ત્રણેય ભેજાબાજ કૌભાંડીઓમાં મુખ્ય સૂત્રધાર રહ્યો છે મનસુખ શાહ। ત્યારે વચેટિયાઓ સાથે મળીને તબીબી શિક્ષણનું સૌથી મોટું કૌભાંડ ચલાવતા આ ભેજાબાજના ભૂતકાળ વિશે જાણીએ તો મનસુખ શાહ સામાન્ય ડેન્ટિસ્ટ હતો, જે જોતજોતામાં સુમનદીપ વિદ્યાપીઠનો ચેરમેન બની બેઠો છે। 10 બાય 10 ફૂટના રૂમમાં મનસુખ શાહ ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતો હતો। 6 વર્ષ અગાઉ જ્યારે સુમનદીપ વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો ત્યારથી જ મનસુખની કૌભાંડી કરતૂતો શરૂ થઈ ચૂકી હતી। મેડિકલ ક્ષેત્રે પ્રવેશ આપવા માટે મનસુખ કરોડો રૂપિયા ઉઘરાવતો આવ્યો છે। ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતની આ માત્ર એક યુનિવર્સિટી છે કે જેને તમામ બેઠકો ભરવાની સત્તા છે। મનસુખ પોતાની કૌભાંડી કરતૂતોમાં એમસીઆઈના અધિકારીઓના નામ પણ વાપરતો હતો। તેજસ્વી વિદ્યાર્થીઓ પાસેથી પણ રૂપિયા ઉઘરાવતા તે ક્યારેય ખચકાતો નહોતો અને ઇન્સ્પેક્શનમાં આવનારા ઓફિસર્સને પણ તે પૈસાના જોરે ફોડી નાખતો હોવાનો આરોપ લાગ્યો છે। મનસુખ હંમેશાથી વિદ્યાર્થીના તેજસ્વીતાના આધારે નહીં પરંતુ સૌથી વધુ ડોનેશન આપનારાને જ કોલેજમાં પ્રવેશ આપતો હતો। એટલું જ નહીં, ઓછા માર્ક્સવાળા વિદ્યાર્થીઓ પાસેથી તો મનસુખ કરોડો રૂપિયા પડાવી લેતો। મતલબ કે મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી, ડિપ્લોમા અને પેરામેડિકલ ડિગ્રીના અભ્યાસક્રમોના નામે મનસુખ શિક્ષણની હાટડીઓ જ ચલાવતો આવ્યો છે। મનસુખ શાહને આજે વડોદરા એસીબી લાવવામાં આવી રહ્યા છે। આજે 16 કલાક જેટલો સમય થઈ ગયો છે ને એસીબીએ જે રીતેની આ સંપૂર્ણ સર્ચ કરી છે, સર્ચ બાદ આજે એસીબી એમને અહીંયા બરોબર છે। સર મનસુખભાઈ શું કહેશો તમે? જવા દો યાર, શું કહેવા ચલો મનસુખભાઈ શું કહેવા માંગો તમે? તમે નાણાં લીધા છે આ બાજુ શું કહેશો તમે? તમારી ચૂપ, અમારી ચૂપકી શું કહે છે? ભાઈ એને જવા દો મનસુખભાઈ કઈ કહેશો તમે? કઈ કહેવા માંગશો તમે? કઈ કહેવા માંગશો તમે? આપ જોઈ શકો છો કે આ સમગ્ર ઘટનામાં જે રીતેની 16 કલાકથી જે સર્ચ કરવામાં આવ્યું છે, ત્યારબાદ મનસુખ શાહને વડોદરા લાવવામાં આવ્યા છે એસીબી, અને મનસુખ શાહને વારંવાર પૂછતા એમને કશું પણ કહેવાથી ઇનકાર કર્યો છે। કેમેરામેન વિજય પટેલ સાથે મનોજ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।